જય જલારામ, જય શ્રી કૃષ્ણ, જય જાગનાથ. 3 દિવસની ગૌ કથા બાદ ફરી રેગ્યુલર આપણો જે ક્રમ છે સત્સંગનો 45 મિનિટ્સ, એના માટે આપ સૌની સમક્ષ ફરી એકવાર ઉપસ્થિત છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને ઇન્ટરનેટના માધ્યમથી આપ સૌના હૃદયમાં વસેલા પરમાત્માને વિશાલ પંડ્યાના જલારામ મંદિર ગ્રીનફળથી પ્રણામ. પ્રથમ મંગલાચરણ કરીએ અને ત્યારબાદ આપ સૌને જાણ છે જે વિષયની આજે આપણે ચર્ચા કરવાના છીએ એ કૃષ્ણ પરમાત્માની કસોટી એમના ગુરુ દુર્વાસા કરવાના છે, એની ચર્ચા આપણે કરીએ છીએ. પણ પ્રથમ મંગલાચરણ કરીએ. ગજાનનં ભૂતગણાધિસેવિતં કપિતજંબુફલચારુભક્ષણં ઉમાસુतं શોક વિનાશકારકં નમામિ વિઘ્નેશ્વર પાદપંકજમ. જય 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 ગિરિરાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય ગજબદન ષડાનન માતા, જગત જનની દામિની દ્યોતિગાથા. નાગેન્દ્રહારા યત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધા યદિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. લોકાભિરામં રણરંગધીરં રાજીવનેત્રં રઘુવંશનાથં કારુણ્યરૂપં કરુણાકરન્तं શ્રીરામચંદ્રં શરણં પ્રપદ્યે. કૃષ્ણ પ્રેમમયી રાધા, રાધા પ્રેમમયો હરિ, જીવનેન ધને નિત્યં રાધા કૃષ્ણ ગતિર્મમ. કૃષ્ણસ્ય દ્રવિણં રાધા, રાધાયા દ્રવિણં હરિ, જીવનેન ધને નિત્યં રાધા કૃષ્ણ ગતિર્મમ. કૃષ્ણ દ્રવામયી રાધા, રાધા દ્રવામયો હરિ, જીવનેન ધને નિત્યં
રાધા કૃષ્ણ ગતિર્મમ, રાધા કૃષ્ણ ગતિર્મમ. વૃંદાવનેશ્વરી રાધા કૃષ્ણો વૃંદાવનેશ્વર, જીવનેન ધને નિત્યમ રાધા કૃષ્ણ ગતિર્મમ, રાધા કૃષ્ણ ગતિર્મમ. મનોજવમ મારુતતુલ્યવેગમ, જીતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠં, વાતાત્મજં વાનરયુદ્ધમોખ્યં, શ્રીરામદૂतं શરણં પ્રપદ્યે. राम नाम में लीन है देखत सब में राम, ताके पद वंदन करूं, जय जय श्री जलाराम, जय जय श्री जलाराम. ગુરુનો મહિમા અપરંપાર છે. પછી એ ભગવાન મનુષ્ય બની અને આ મૃત્યુલોકમાં આવે તો એ પણ ગુરુનો મહિમા આપણા બધાના માટે બતાવવાનું ચૂકતા નથી. કૃષ્ણ પરમાત્માના ગુરુ એમણે દુર્વાસાને માનેલા છે અને દુર્વાસાએ પણ ભલે ભગવાન હોય ભલે બ્રહ્મ હોય છતાં પણ એમની કસોટી કરી છે અને એ કસોટીમાંથી પ્રભુ પાર ઉતર્યા છે. અવસન મદગૃહે तात ब्राह्मणो हरिपिंगल, चीरवासा बिल्वदंडी, दीर्घश्मश्रु कुशो महान, दीर्घश्मश्रु कुशो महान. મહાભારતની અંદર આ પ્રસંગને બહુ સરસ રીતે વર્ણન કરવામાં આવ્યો છે. મહાભારતનું યુદ્ધ કૃષ્ણ પરમાત્માના અનેક વખત સમજાવવા છતાં પણ નિશ્ચિત બની ગયું. કુરુક્ષેત્રના મેદાનમાં સામે સામે સેનાઓ ખડકાઈ ગઈ અને અસ્ત્ર અને શસ્ત્રનો પ્રહાર ચાલુ થયો. એક બાજુ ભગવાન છે, એક બાજુ તેની અક્ષણી સેના છે. સામેની સેનામાં તમે ગણો તો મહારથીઓનો કોઈ માપ નથી. કૌરવોના પક્ષમાં અનેક મહાન યોદ્ધાઓ છે, મોટા મોટા મહારથીઓ છે. ગુરુ દ્રોણ છે, ભીષ્મ પિતામહ છે, અરસપરસ પ્રહાર થતા અનેક સારથીઓનો સંહાર થયો છે, અનેક રાજાઓ મર્યા છે. પણ અર્જુનના સારથી એટલે કે ભગવાન કૃષ્ણ, એમના ઉપર અનેક બાણોની વર્ષાઓ થાય છે, છતાં એના શરીરને સ્પર્શતું પણ નથી.
ક્યારે આપણને વિચાર પણ નથી આવ્યો. અને કદાચ વિચાર આવ્યો હોય તો આપણે આપણા મનથી એવું વિચારીએ કે તો ભગવાન હતા, એનું રક્ષણ કરવા માટે એનું ચક્ર હતું સુદર્શન, પણ ભગવાને એના સુદર્શન ચક્રનો ત્યારે ત્યાં ઉપયોગ નથી કર્યો. ભગવાન તો સારથીના રૂપમાં અને શસ્ત્ર નહીં ઉઠાવવું એવી પ્રતિજ્ઞા કરીને અર્જુનના સારથી બન્યા છે. પણ એની પાછળનું તાત્પર્ય છે, જે આજનો વિષય છે, એમાં કાલની કથા જે છે, ગૌ કથા 3 દિવસ આપણે સાંભળી. એ કથામાં જે પ્રધાન દેવ જેને કહીએ એ ગૌ માતા, અને એ ગૌ માતાની કથા 3 દિવસ સાંભળી. એ જ કથાને અનુસંધાને એ જ ગૌ માતાએ અહીંયા કાર્ય કર્યું છે. એક ગાયની કેટલી તાકાત હોય, એનો રખવાળો, એને જો ગાયની રક્ષા કરી હોય, એને જો ગાયને પ્રેમ આપ્યો હોય, તો એ ગાય છે એનો પહેલો અક્ષર છે એ પણ કુંભ રાશિનો જ થાય, અને ગુરુ છે એનો પહેલો અક્ષર પણ કુંભ રાશિનો જ થાય. ગ તો વાત કરીએ છીએ ગુરુ દુર્વાસા, એમણે કરેલી કૃષ્ણ પરમાત્માની કસોટી. આ ભીષણ યુદ્ધમાં ભગવાન કૃષ્ણ પરમાત્મા છે અને ઊંની આંચ પણ નથી આવતી. દ્રોણ છે, ભીષ્મ છે, એવા દિગ્ગજ તીક્ષ્ણ દિવ્ય બાણ એમનું કાંઈ બગાડી શકતા નથી. અને ત્યારે આપણને એક શંકા પણ થાય કે આવા મહારથીઓ, એમના કોઈ પણ અસ્ત્ર અને શસ્ત્ર ભગવાન કૃષ્ણના શરીરને સ્પર્શી પણ ન શક્યા, અને એક સામાન્ય જરા નામના પારધીથી ભગવાનને સ્વધામ જવું પડ્યું. આવા દિગ્ગજ મહારથીઓ જે યુદ્ધમાં છે, એમનું કોઈ પણ તીર, કોઈ પણ અસ્ત્ર, કોઈનું શસ્ત્ર કંઈ પણ ભગવાનને સ્પર્શી પણ શકતું નથી. અને સામાન્ય એક પ્રાચીના પીપળે પોતે જ્યારે આખા પરિવારથી દૂર થઈ, જો કે પોતાની રીતે જ એમણે તૈયારી કરી હતી, પણ છતાં પારધીને નિમિત્ત બનાવ્યો એ વાત સાચી, પણ છતાં એ પારધીનું જે બાણ છે એનો પોતે સહર્ષ સ્વીકાર કર્યો હતો. પણ છતાં આપણને એમ થાય કે આ અસ્ત્ર અને શસ્ત્ર કંઈ ન કરી શક્યા, અને સામાન્ય એક પારધીનું બાણ છે એનાથી પ્રભુને સ્વધામ જવું પડ્યું. મૃત્યુને નિમિત્ત બનાવ્યું. આ પ્રસંગમાં ભગવાને પોતાના ગુરુને રાજી કરીને મેળવેલા એક વરદાનનું છે. કૃષ્ણ પોતાના પુત્ર પ્રદ્યુમ્નને બ્રાહ્મણોની સેવા કરવાથી કેવા ઉત્તમ ફળ મળે છે એની કથા સમજાવતા હતા. આ કથામાં બ્રાહ્મણોનું મહત્વ બતાવ્યું છે, ગુરુનું મહત્વ બતાવ્યું છે. પોતાના દીકરાને ભગવાન સમજાવે છે કે બ્રાહ્મણની સેવા કરવાથી કેવા કેવા વરદાન મળે. અવસન મદ ગૃહે તાત બ્રાહ્મણો હરિપિંગલ ચીરવાસી બિલ્વદંડી દીર્ઘશ્મશ્રુ કુશો મહાન. અર્થ એવો થાય, પરમાત્મા કહે છે કે એ સમયની વાત છે, મારે ઘરે એક હરિત એટલે કે લીલા અને પિંગળ એટલે કે લાલાશ પડતા પીળા વર્ણવાળા બ્રાહ્મણ આવી અને ઊભા રહ્યા. તેઓએ ચીથડા કપડાં પહેરેલા, હાથમાં બળદને મારવાનો દંડ હતો. તેમની દાઢી અને મૂછ ઘણા વધેલા હતા. દેખાવમાં દુર્બળ, પાતળા અને કદમાં ઊંચા હતા. ઇમમ ગાથા ગાયમાનશ્ચત્વરેષુ સભાસુ ચ
दुर्वासा संवायसेत् को ब्राह्मणं सत्कृते गृहे रोषण सर्वभूतानां सूक्ष्मेप्य कृते कृते परिभाषां च मे श्रुत्वा कोनु तद्यात्पतिश्रयं यो मा कश्चिद वासयितन समाकोपयेदित. મહાભારતના અનુશાસન પર્વમાં અધ્યાય 149 ની અંદર આ મંત્ર છે. અર્થ શું કહે છે કે તેઓ પરમાત્મા પોતાના પુત્ર પ્રદ્યુમ્નને કહે છે કે આવા કોઈ સંત આપણા આંગણામાં પધાર્યા. તે પહેલા ધર્મશાળા અને 4 રસ્તા પર આવીને એમ કહેતા અને ફરતા હતા કે કોણ મને આ દુર્વાસા બ્રાહ્મણને પોતાના ઘરમાં સત્કારપૂર્વક રાખશે. દુર્વાસાનું નામ પડે એટલે કોઈ પણ માણસ ત્યાંથી દૂર થઈ જાય. દુર્વાસા એટલે બીજું નામ છે એનું ક્રોધનું ઝાડું. એકાદશીની કથામાં અંબરીશની કથા છે એ પણ પ્રચલિત છે. દુર્વાસાને તમે ઘરે લઈ આવ્યા પછી કંઈ પણ તમારાથી થોડી ઘણી પણ ભૂલ થાય તો એનો ગુસ્સો સીધો 7મા આસમાને હોય અને તમને કંઈક ને કંઈક શ્રાપ મળી ગયો હોય. એટલે ખુદ દુર્વાસા બૂમો પાડે છે કે મને આ બ્રાહ્મણને આ દુર્વાસાને સત્કારથી પોતાના ઘરે કોણ રાખવા તૈયાર છે. જે કોઈ મારી સેવા કરી શકે, મને કોઈ પણ તકલીફ ન પડે, મારો આદર સત્કાર કરી શકે, એ મને એના ઘરે લઈ જાય. અને જો એ છતાં ઘરે લઈ ગયા પછી મારો કોઈ પણ અપરાધ થશે તો હું એના સમસ્ત પરિવાર ઉપર અત્યંત ક્રોધિત થઈ જઈશ. આ સાંભળી અને ભગવાન કહે છે કોને એમ થાય કે આને આપણા ઘરમાં લઈ જઈએ. છતાં દુર્વાસા કહે છે કે આવું બધું સાંભળ્યા પછી મને કોઈ રાખવા તૈયાર છે? મને ક્રોધ નહીં કરવાની બાબતમાં સતત સાવધાન રાખી શકે એવું કોઈ છે? યસ્માંદ્રિયતે કશ્ચિતોહમ સમવાસયમ સસંભુક્તે સહસ્રાણમ બહૂનામ ન મે કદા એકદા સોલ્પકમ ભુક્તે ન ચૈવેતિ પુનર્ગૃહાન અકસ્માચ્ચ પ્રહસતિ તથા અકસ્માત પ્રરોદિતિ ન ચાસ્ય વયસા તુલ્ય પૃથ્વીયામ ભવતદા અથ સ્વાવસસ્થમ ગત્વા શય્યાસ્તરણાનિ ચ અધહસ્ત મહાતેજાસ્તતશ્ચ વ્યપતસ્વયમ. આ પણ મહાભારતનો અનુશાસન પર્વનો અધ્યાય 159 એનો શ્લોક છે. મંત્રનો અર્થ એવો થાય, પરમાત્મા પોતાના પ્રદ્યુમ્નને સમજાવે છે કે જ્યારે કોઈએ એમને આદર ન આપ્યો ત્યારે ભગવાન કહે છે કે મેં એમને મારા ઘરમાં નિવાસ આપ્યો. એ ક્યારેક એટલું ભોજન કરતા કે અનેક હજાર મનુષ્ય તૃપ્ત થઈ જતા, કોઈ માપ નહીં. અને ક્યારેક બહુ ઓછું અન્ન ખાય અને ઘરેથી નીકળતા અને પાછા એ દિવસે ઘરે આવતા નહીં. ક્યારેક અકસ્માતથી જોર જોરથી હસી પડતા અને ક્યારેક અચાનક ધ્રુસકે ધ્રુસકે રડી પડતા.
એ સમયે પૃથ્વી ઉપર એમનું સમવયસ્ક કોઈ નહોતું, એની ઉંમરનું કોઈ નહોતું. એક વખત એમને જે સ્થાન ઉપર નિવાસ આપ્યો હતો ત્યાં બિછાવેલી જે શૈયા એ સુશોભિત અલંકૃતથી સજ્જ. આ બધાનું દાસ દાસીઓ એ બધું હોવા છતાં એ બધાને ભસ્મ કરીને નીકળી ગયા. પ્રદ્યુમનજી કહે છે પછી શું થયું? અથમામ બ્રવીત ભૂયસ મુનિ સંશિત વ્રત કૃષ્ણ પાયસમિચ્છામિ ભોક્તુમિત્યેવ સત્વર તદેવ તુ મયા તસ્ય ચિત્તગેન ગૃહે જન સર્વાણ્યનાની પાનાની ભક્ષ્યાશ્ચોત્સવાચાસ્તથા તમ ભુક્તેવેવ સતુ ક્ષિપ્રમ તતો વચનમ બ્રવીત ક્ષિપ્રમગ્નાની લિંબસ્વ પાયસેનેતિ સસ્મઃ. ભગવાન કહે છે કે અલંકાર સહિત સુશોભિત જે શૈયા હતી, દાસ દાસીઓ હતા, એ બધાને ભસ્મ કરીને નીકળી ગયા. અને પછી પાછા આવ્યા તો પણ શું કહે છે કે ત્યાંથી મારી પાસે આવી અને કઠોર વ્રતનું પાલન કરતા એ ઋષિએ કહ્યું કે હે કૃષ્ણ, મને અત્યંત જલ્દી ખીર ખાવાની ઈચ્છા થઈ છે. ભગવાને એમની ઈચ્છાનું પહેલેથી જ્ઞાન હતું, કારણ કે આ તો પરબ્રહ્મ છે એટલે તો એને ખબર જ હોય. અને આ લીલા મને ને તમને બતાવવા માટે કરેલી છે. દુર્વાસા પણ એક ભગવાનનો જ અંશ છે, એક ભગવાન જ છે. કૃષ્ણ પરમાત્મા પણ પરાત્પર બ્રહ્મ છે. પણ આ લીલા એક ગુરુનું મહત્વ બતાવવા માટે, એક બ્રાહ્મણનું મહત્વ બતાવવા માટે મારી તમારી સમક્ષ એમણે મૂકેલી છે. ભગવાનને પહેલેથી જ્ઞાન હતું, આથી એમણે ઘરમાં પહેલેથી ઉત્તમ અને મધ્યમ ભોજન બનાવવાની સૂચના આપી હતી. પોતાની સૌથી વાલામાં વાલી જે ગાય હતી, જેને આપણે સુરભી જ કહીએ, પરમાત્માની પ્રિય જે ગાય છે એ ગાયના દૂધમાંથી જ ખીર બનાવવામાં આવી. ત્યારે ડોબા નહોતા. પરમાત્માએ આવી સરસ મજાની ખીર બનાવી અને પોતાના ગુરુવર, ગુરુ હમારા ગારુડે મુझ પર કીધી મેર, એ મોરો બતાવ્યો મર્મ તણો, ઉતર ગયા સબ ઝેર, ઉતર ગયા સબ ઝેર. સરસ મજાની ખીર પોતાના ગુરુને ધરાવી છે. થોડી ઘણી ખીર ખાધી અને આ દુર્વાસા મુનિએ આજ્ઞા કરી કે કૃષ્ણ, હવે આ ખીર છે ને એ તમે તમારા બંનેના શરીરે ચોપડી દો. આ મારી ખાધેલી એઠી ખીર છે, એ ખીરને તમે તમારા વસ્ત્રો ઉતારી અને આખા શરીર ઉપર એનો લેપ કરી દો. જ્યારે ગુરુ આપણને કોઈ આજ્ઞા આપે છે ત્યારે પછી સામે પ્રશ્ન પણ ન કરાય અને શંકા પણ ન કરાય કે આવી એની ઉચ્છિષ્ટ એઠી ખીર અને એ પણ મારા શરીરે ચોપડવાનું ગુરુ કહે છે શા માટે?
પરમાત્માએ કંઈ પણ વિચાર કર્યા વગર અને રૂક્ષ્મણીજીએ પણ વિચાર કર્યા વગર પોતાના આખા શરીર ઉપર આ ખીર લગાવવા માટે તૈયાર થયા. અવિમૃશ્યેવ ચ તતઃ કૃતવાનસ્મિ તતત્તથા તેનોચિષ્ઠેન ગાત્રાણિ શરીરમ ચ સમાલિપમ સદદર્શ તદાભ્યાસે માતરમ તે શુભાનનામ તામપી સ્મયમાનં સ પાયસેનાભ્યલેપયેત. ભગવાને વગર વિચારે તેમની આજ્ઞાનું પાલન કર્યું છે. ગુરુ દુર્વાસાની એવી એઠી ખીર આખા શરીર ઉપર ભગવાને લગાવી છે. ભગવાને પોતાના પગ સિવાય શરીરના દરેક અંગ ઉપર આ ખીર લગાવી છે. ધર્મ કહે છે કે અન્નનો ક્યારેય તિરસ્કાર ન કરાય અને એટલા માટે ભગવાને પોતાના તળિયે આ ખીર નથી લગાવી. ભગવાન જ્યાં ઊભા છે એટલે પગના તળિયા છે, ત્યાં કદાચ આ ગુરુનો પ્રસાદ છે. જેમ નારદજીએ ભાગવતમાં કથા આવે છે કે એમને ત્યાં જે સાધુ સંતો આવતા અને એનો ઉચ્છિષ્ટ પ્રસાદ ખાધો ત્યાર પછી એમને જ્ઞાન થયું અને હરિ મળ્યા અને ત્યાર પછી બીજા જન્મમાં એ દેવર્ષિ નારદ થયા. એમ આજે ગુરુ દુર્વાસા આજ્ઞા કરે પરમાત્માને અને આખા શરીર ઉપર ખીરનું લેપન કરે છે. પણ આ ખીર મારા ગુરુનો પ્રસાદ છે, ઉપરાંત અન્ન છે. અન્ન છે કોઈ દિવસ પગના તળિયે કચરાવું ન જોઈએ. એટલે પરમાત્માએ પોતાના પગના તળિયે આ ખીર લગાવી નથી. પણ આ બધું રૂક્ષ્મણીજી જોઈ રહ્યા હતા અને એ મંદ મંદ હસતા હતા. ત્યાં સુધી રૂક્ષ્મણીજીએ ખીર લગાવી નહોતી. કૃષ્ણ પરમાત્માએ એકલાએ ખીર લગાવી હતી પોતાના શરીર ઉપર અને એ જોઈ અને રૂક્ષ્મણીજી મંદ મંદ હસતા હતા. એટલે મુનિ દુર્વાસાએ જોયું એટલે એમને પણ આજ્ઞા કરી કે તમારા શરીર ઉપર પણ આ ખીરનું લેપન કરો. અને એ આજ્ઞા ભગવાને તરત અમલમાં મૂકી. મુનિપાયસ દિગ્ધાંગી રથે તૂર્ણમયો જયત તમારુંદ રથમ ચૈવ નિર્યયો સગૃહાન મમ અગ્નિવર્ણો જ્વલંતિમાંસ દ્વિજો રથ તુર્યવત પ્રતોદેનાતુદ્બલમ રૂક્મિણી મમ પશ્યત તસ્મિન વ્રજતી દુર્દર્શે પ્રાસ્ખલદ્રુક્મિણી પથી અમર્ષયંસ્તસ્તથા શ્રીમાનસ્મિત પૂર્વમચોદયમ તતઃ પરમ સંક્રુદ્ધો રથાત પ્રસ્કંદ સ્વદિજ પદાતિરુત્પથેનેવ પ્રાદવ દક્ષિણામુખ. બંને જણને સરસ મજાની ખીર લગાવી શરીરે અને દુર્વાસા મુનિ કહે કે હવે મને રથમાં બેસવું છે. પણ જો રથમાં ગુરુ બેઠા હોય અને સારથી તરીકે ભગવાન બેસે તો પણ એ નિયમનું ઉલ્લંઘન થાય. જે રથમાં ગુરુ બેઠા હોય એ રથમાં શિષ્યથી બેસી ન શકાય, સારથીના રૂપમાં પણ નહીં. એટલે ભગવાને પોતાના ગુરુને રથમાં બેસાડ્યા
ઘોડા હતા એમને છોડે મૂક્યા અને કૃષ્ણ ને રૂક્ષ્મણી છે એ આજે રથમાં જોડાણા છે. આ ગુરુનો મહિમા છે. એ મન તું દ્રઢ કરી લે વિશ્વાસા, એ મન તું દ્રઢ કરી લે વિશ્વાસા, તારી પૂરણ હોય સબ આશા. સદગુરુ સાચા, એ સદગુરુ સાચા. रखे भरोसा गाय भैंस का उनकी करे बरदासा. ए रखे भरोसा ए गाय भैंस का उनकी करे बरदासा. पण नहीं भरोसा गुरु गोविंद का, सतगुरु साचा, सतगुरु साचा. नरसिंह મહેતાના એ નજરે જોઈ લ્યો જી 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 જી. નરસિંહ મહેતાના એ નજરે જોઈ લ્યો પરચા 25-50. એ પણ ઓલા નાગરોને નક્કી ના થયું, એણે દુભવ્યા હરી કેરા દાસા. સતગુરુ સાચા, એ સતગુરુ સાચા. મન તું દ્રઢ કરી લે વિશ્વાસા, તો તારી પૂરણ હોય સબ આશા. ગોવિંદ કરતા પણ એ ગુરુને અધિક જાણજો, એમ પરગટ વેદ પ્રકાશ. એ કૃષ્ણ ને રૂક્ષ્મણી રથમાં જૂત્યા, ઈ રથમાં બેઠા ગુરુ દુર્વાસા. સતગુરુ સાચા, એ સતગુરુ સાચા. ગુરુનો મહિમા અપરંપાર છે. તારી રીતે કારણ કે જે ગુરુએ આજ્ઞા કરીને એને પોતાના મસ્તક ઉપર ચડાવી, વિચાર તો કરો કે આજ 14 બ્રહ્માંડનો નાથ છે એ રથમાં જૂત્યો છે અને એના ગુરુજી છે એ રથમાં બેઠા છે. છતાં એને પોતાની રેખા એક પણ સેજ મોઢાની ફરકી નથી કે હું પરબ્રહ્મ પરમેશ્વર, અરે આ માં લક્ષ્મી અને આવા ગુરુના માટે અમે રથમાં જોડાઈએ. અને આજ હું તમે થોડી ઘણી પણ આપણી ઉપર લક્ષ્મીજીની કૃપા થઈ ગઈ હોય ને, તો આપણને બેસવાનું આસન ન મળ્યું હોય કોઈ પણ ફંક્શનમાં ગયા પછી, તો પણ આપણા મોઢા બગડી જાય છે. આ ભગવાન આપણને એ શીખવાડે છે ગુરુજીનો મહિમા શું છે. રથ લઈ અને આગળ ચાલે છે. કથામાં તો ત્યાં સુધી લખેલું છે કે જેમ ઘોડા બરાબર ચાલતા ન હોય અને ચાબુક મારવામાં આવે ને, એમ આજ ગુરુ દરવાસા છે એ રૂક્ષ્મણી અને કૃષ્ણને ચાબુક મારે છે. સમજણની સોટે અમને મારો સદગુરુજી, શરણોમાં લેજો, શરણોમાં લેજો, શરણોમાં લેજો. સમજણની સોટે અમને મારો. આ ગુરુજી ચાબુક મારે છે, પણ શેના ચાબુક મારે છે? ક્યારેક ક્યારેક આપણને કઠોર પરીક્ષામાંથી પસાર થવું પડે ગુરુની. ગુરુ આપણને મારતા એવું લાગે, પણ એની અંદર આપણી ભલાઈ જ હોય છે. આજ બુદ્ધિમાન બ્રાહ્મણ દુર્વાસા પોતાના તેજથી અગ્નિ સમાન પ્રકાશિત થઈ રહ્યા હતા. ઘોડાને ચાબુક મારે એમ આજ મુનિ રૂકમણીને ચાબુક મારે છે. આમ યાત્રા કરતા રૂકમિણી રસ્તામાં લથડાઈને પડી ગયા, જેથી એ મુનિ અતિ ક્રોધિત થઈ અને ચાબુક મારવાનું ફરી શરૂ કર્યું.
અને ત્યારબાદ પરમ કુપિત થઈ રથમાંથી કૂદી પડ્યા. દક્ષિણ દિશામાં ભાગવા માંડ્યા. તમુત્પથેન ધાવંતમ ન્વધાવમ દ્વિજોતમમ તથૈવ પાયસાદિગ્ધ પ્રસીદ ભગવન્નિતિ. આ પ્રમાણે રસ્તા વગર દોડી રહેલા વિપ્રવર દુર્વાસાની પાછળ ભગવાન એ ખીરવાળા શરીર સાથે દોડવા લાગ્યા અને વિનંતી કરવા લાગ્યા કે ભગવાન પ્રસન્ન થાવો, હે મારા ગુરુ પ્રસન્ન થાવો. આ લીલામાં ભગવાન એવું દેખવાડે છે કે એમને ડર હતો ક્રોધિત થઈ અને દુર્વાસા પોતાના કુળને કંઈક શ્રાપ ન આપી દે. તતો વિલોક્ય તેજસ્વી બ્રાહ્મણો મામુવાચ જીત ક્રોધસ્ત્વયા કૃષ્ણ પ્રકૃત્યેવ મહાભુજ ન તે પરાદમહી વૈ દુષ્ટવાનસ્મી સુવત પિતોસ્મી તવ ગોવિંદ વૃણકામન્યથેપ્સિતામ. હે દુર્વાસા, હે મારા ગુરુ, મારા ઉપર પ્રસન્ન થાવ. અરે અમારો કઈ અપરાધ થયો હોય તો અમને ક્ષમા કરો. આ રથમાં તમને બેસાડીને અમે નીકળ્યા છીએ, એમાં કોઈ જગ્યાએ તમને પથ્થરો આવવાથી જો કોઈ ઠેસ પહોંચી હોય તો ગુરુવર અમને ક્ષમા કરો, હે મારા ગુરુ. ત્યારે દુર્વાસા મુનિ પ્રસન્ન થઈને કહે છે કે હે મહાબાહુ શ્રી કૃષ્ણ, તમે સ્વભાવથી ક્રોધને જીતી લીધો છે. ઉત્તમ વ્રતધારી ગોવિંદ, મેં તમારો કોઈ અપરાધ મારી સેવામાં નથી જોયો. હું તમારા ઉપર પ્રસન્ન છું અને તમને મનવાંછિત કામનાઓ માંગવા માટે કહું છું. પ્રસન્નસ્ય ચ મે તાત પશ્ય વ્યુષ્ટિમ યથા વિધામ યાવદેવ મનુષ્યાણામ ને ભાવો ભવિષ્યતિ યથૈવાન્ને તથા તેષાં ત્વયી ભાવો ભવિષ્યતિ યાવશ્ચ પુણ્યો લોકેષુ ત્વયી કીર્તિ ભવિષ્યતિ ત્રિષુ લોકેષુ તાવશ્ચ વૈશિષ્ટ્યં પ્રતિપત્સસ્યે સુપ્રિય સર્વલોકસ્ય ભવિષ્યસી જનાર્દન. હે તાત, મારા પર પ્રસન્ન થવાથી જે ભાવિ ફળ છે તે વિધિપૂર્વક સાંભળો. જ્યાં લગી દેવતા અને મનુષ્યને અન્ન પ્રતિ પ્રેમ રહેશે, જેવી અન્નમાં પ્રીતિ અને આકર્ષણ રહેશે, એવી તમારા પ્રત્યે પ્રીતિ બની રહેશે. એટલે અન્ન એ જ દેવતા છે આપણું કહીએ છીએ ને. દુર્વાસા કૃષ્ણ પરમાત્માને કહે છે કે જ્યાં સુધી આ મનુષ્ય છે અને અન્નમાં જેટલી પ્રીતિ હશે એટલી તમારા પ્રત્યે પ્રીતિ રહેશે. જ્યાં લગી ત્રણેય લોકમાં તમારા પુણ્યની કીર્તિ બની રહેશે ત્યાં સુધી ત્રિભુવનમાં તમે પ્રધાન બનીને રહેશો.
જનાર્દન, દરેક લોકમાં તમે સદા પ્રિય રહેશો. તમારી જે વસ્તુ મેં તોડી ફોડી બાળી કે નષ્ટ કરી છે તે પહેલાની જેમ યથાવત થશે, અથવા એના કરતાં પણ વધુ સારી અવસ્થામાં સુરક્ષિત દેખાશે. તમે અંગોમાં જ્યાં સુધી ખીર લગાવી છે ત્યાં સુધી તમારા એ અંગોને કોઈ પણ પ્રકારના અસ્ત્ર કે શસ્ત્ર છે એ સ્પર્શી પણ નહીં શકે. એટલે કે તમારું મૃત્યુ નહીં થાય. અચ્યુત, તમે જ્યાં સુધી ઈચ્છશો ત્યાં લગી અમર બની અને આ લોકમાં જીવશો. ન તું પાદ તલે લિપ્તે તસ્માતે મૃત્યુ રત્રવય. પરંતુ હે મહાબાહો કૃષ્ણ, તમે પગના તળિયે ખીર નથી લગાવી, તેથી તમારું મૃત્યુ ત્યાંથી થશે. આખા શરીરે ભગવાને ખીર લગાવી પણ પગના તળિયે નથી લગાવી. આથી શ્રી કૃષ્ણ દુર્વાસા મુનિના વરદાનથી સુરક્ષિત થઈ ગયા. મહાભારતના ભયાનક યુદ્ધમાં એમને ઊની આંચ પણ ન આવી, પણ એક સામાન્ય પારધીના બાણ વડે કાળનું આવરણ કરી પોતાનું એ અનિત્ય શરીરનો ત્યાગ કર્યો. સંતો કહે છે કે કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા, જય શિકર ની તૈસા ફલ ચાખા. કર્મ કોઈ દિવસ કોઈને છોડતું નથી. કદાચ પરબ્રહ્મ પરમેશ્વર પણ આ પૃથ્વીની માથે મનુષ્ય બનીને આવે તો એને પણ કર્મ છોડતું નથી. રામા જન્મની અંદર જે વાલીને છેતરીને મારવામાં આવ્યો હતો એ જ વાલી આજે જરા નામનો પારધી બની અને પરમાત્માના પ્રાણ હરે છે. એક વૃક્ષની પાછળ સંતાઈ અને ભગવાને આ વાલીને માર્યો હતો, એટલે ભગવાને આ જન્મમાં એ પારધીને મોકો આપ્યો. એના માટે પણ આપણે ઘણી વખત સાંભળેલું ભજન છે, એની એકાદ બે પંક્તિઓ સાંભળીએ. એ દેવા તો પડે રે અંતે સૌને નડે છે, કરેલ રે કર્મના બદલા દેવા તો પડે છે. દેવા તો પડે છે અંતે સૌને નડે છે, કરેલ રે કર્મના બદલા દેવા તો પડે છે. જીવડો લીધેલો જ્યારે શ્રવણ કુમારનો, અંધોને અંધી એની નજરે ચડે છે. જીવડો લીધેલો જ્યારે શ્રવણ કુમારનો, અંધોને અંધી એની નજરે ચડે છે. દેણું રે દીધેલું રાજા એ દશરથને જાણે, એ પુત્રને વિયોગે એનું ખોળિયું પડે છે, કરેલ રે કર્મના બદલા દેવા તો પડે છે. લાજુ રે લૂંટાણી જેદી દ્રૌપદી કેરી, જાંગ જોખમાણી એનો પુરાવો મળે છે. હે કૌરવોને કાપ્યા ત્યારે આ પાંડવો પીડાણા, એ હિમાળે જઈને એના હાડ તો ગળે છે, કરેલ રે કર્મના બદલા દેવા તો પડે છે. વામન થઈને પ્રભુએ જ્યારે બલીને છેતર્યો, વગર વિચાર્યા વાલો પગલા ભરે છે. અનીતિના અંગે દરવાન બન્યો ને, હે પરોળિયો બનીને વાલો
પેરો તો ભરે છે, કરેલ રે કર્મના બદલા દેવા તો પડે છે. ભગવાને પણ એ સ્વીકાર્યું કે કરેલા કર્મ હોય તો એનો બદલો દેવો પડે. આ વાતની સાથે એક બીજી એવી વાત પણ સંકળાયેલી છે કે નાની એવી ભગવાનની ભૂલ થઈ અને એના લીધે રૂકમણી અને ભગવાન 12 વર્ષ સુધી અલગ અલગ રહ્યા છે. આપણને સાંભળવામાં આશ્ચર્ય થશે, પણ ભગવાન કૃષ્ણ અને માતા રૂકમણીની એક નાની ભૂલના કારણે 12 વર્ષ જુદા રહ્યા હતા. આ જ કારણે ગુજરાતના દ્વારકાધીશ મંદિરથી આશરે 12 કિમી દૂર રૂકમણી દેવીનું મંદિર આવેલું છે. જે લોકો ગયા હોય એને ખબર હોય. 12મી શતાબ્દીમાં બનાવવામાં આવેલું છે આ મંદિર. કે આવો જાણીએ શા માટે થઈને આ બંને જણાને 12 વર્ષ સુધી અલગ રહેવું પડ્યું. આ પૌરાણિક કથા છે. ભગવાન કૃષ્ણ અને રૂકમણીને 12 વર્ષ જુદા રહેવાની આ પૌરાણિક કથા મુજબ ભગવાન કૃષ્ણ દુર્વાસા ઋષિને તેમનો કુળગુરુ માનતા હતા. લગ્ન પછી કૃષ્ણજી અને દેવી રૂકમણી તેમના મહેલમાં આશીર્વાદ આપવા અને ભોજન કરવા માટે દુર્વાસા ઋષિને આમંત્રણ આપવા ગયા હતા. દુર્વાસા ઋષિએ કોઈ શરત મૂકી અને દુર્વાસા ઋષિ ભગવાન કૃષ્ણના આમંત્રણનો સ્વીકાર તો કરી અને શરત મૂકે. ઋષિએ કહ્યું કે તમે યુગલ જે રથમાં આવ્યા છો એ રથમાં તમારે જોડાવાનું છે. મારા માટે જુદા રથની વ્યવસ્થા કરવાની નથી. સન્માનપૂર્વક એ શરતનો સ્વીકાર કર્યો છે. દુર્વાસા રથમાં બેઠા, બંને જણા રથમાં જોડાણા. રથ ખેંચતા ખેંચતા રસ્તામાં રૂકમણીજીને તરસ લાગી ગઈ. હવે એક તો આ તો રાણી, એમાં તરસ લાગી, રથમાં જોડેલા, કેવી રીતે સહન કરી શકે? ભગવાને પોતાના પગના જમણા પગના અંગૂઠાથી ગંગાજળ પ્રગટ કર્યું. ગંગાજળથી રૂકમણી અને કૃષ્ણની તરસ બુજાવી. પણ રથમાં બેઠેલા જે ઋષિ છે, જે પોતાના ગુરુ છે, એમને પૂછ્યું પણ નહીં. દંપતીના આ વ્યવહારથી એમને શ્રાપ આપી દીધો કે જાઓ, તમે બંને જેટલા બે એક થઈને રહો છો, જે પ્રેમમાં મગ્ન છો, અને બંનેએ જે તમારી તૃષા તૃપ્ત કરી, મારા તરફ જોયું પણ નહીં, તો એ તમે વિયોગમાં પરિણમો. 12 વર્ષ જુદા રહેવાનો શ્રાપ આપ્યો અને સાથે જ કહ્યું કે જે જ્યાં ગંગા પ્રગટ કરી છે એ પ્રદેશ આખો સૂકો થઈ જશે. ત્યારબાદ બંને 12 વર્ષ જુદા રહ્યા. આથી જ આ દ્વારકાધીશ મંદિરમાં રૂકમણીજીની એક પણ મૂર્તિ નથી. જ્યાં રૂકમણીજી રહ્યા છે ત્યાં એનું મંદિર અલગથી બનાવવામાં આવ્યું છે. 12 વર્ષ ભગવાન વિષ્ણુની કડી તપસ્યા કરી. તપસ્યાથી પ્રસન્ન થઈ વિષ્ણુ ભગવાને રૂકમણીજીને શ્રાપમાંથી મુક્ત કર્યા હતા. દુર્વાસા ઋષિના શ્રાપના કારણે અહીંયા પાણીનું દાન કરવામાં પણ આવે છે. રૂકમણીજીનું જે મંદિર છે ત્યાં પાણીનું દાન કરવામાં આવે છે. આજના આ સત્સંગને આપણે અહીંયા વિરામ આપીશું. આપણો સમય અહીંયા પૂર્ણ થાય છે. સૌને જય શ્રી કૃષ્ણ, જય જલારામ. બસ આ જ રીતે કન્ટિન્યુઅસ જ્યાં સુધી વાલા ભક્તો મંદિર ખુલશે નહીં ત્યાં સુધી આપણે કંઈક ને કંઈક આ જ રીતે અહીંથી પીરસવાની કોશિશ અમે ત્રણેય ભૂદેવો કરતા રહીશું. પણ જે રીતે આપે ગૌકથામાં સપોર્ટ કર્યો છે એ જ રીતે આપણી મંદિરની દરેકે દરેક જે કંઈ વ્યવસ્થા અહીંથી કરવામાં આવે છે એમાં આ જ રીતે આપનો સાથ કાયમના માટે મળતો રહેશે. સૌને જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય જાગનાથ. આપણું કન્ટિન્યુઅસ વિષ્ણુ સહસ્ત્ર હમણાં શરૂ થશે, એટલે એમાં પણ જે લોકો જોડાતા હોય એ પોતાની બુક લઈ અને વ્યવસ્થિત આસન ગ્રહણ કરી અને બેસી જજો.